એક બાજુ ચાંદી પડ્યું હોય ને એક બાજુ સોનું છે ને તમને એમ કંઈક લઈ લેવામાંથી તમે લ્યો શું? સોનું. શું કામ? એને આપણને ખબર છે એના ભાવ 50,000 કરતા વધી ગયા છે. એના ભાવની ગરિમા મને તમને ખબર છે. તો ભગવાનની કથા શું કામ છે? એનો મહિમા મારે તમને કહેવો છે. પરમાત્માની કથાનો કેટલો મહિમા છે, કેટલી ગરિમા છે એની કથાની. સતયુગનો સમય બરાબર સમાપન થવા જઈ રહ્યો હતો અને એના અંતિમ કાળની આ કથા છે. ગંગાજીના નદીના કાંઠા ઉપરથી 2 કોસ દૂર જમણી બાજુના કાંઠા ઉપરની કથા છે. એક સત્યવ્રત નામક ગામ હતું અને એ ગ્રામની અંદર એક મહાતપસ્વી બૃહત્તપા નામના એક બ્રાહ્મણ ત્યાં નિવાસસ્થાન કરીને રહ્યા છે. અને એમણે એક દીર્ઘતમા નામના એક બ્રાહ્મણ હતા, અંધ હતા. એ દીર્ઘતમા નામના બ્રાહ્મણ જે અંધ છે એમણે સળંગ 100 વર્ષ સુધી એમણે ભગવાનની કથા એને સંભળાવી રહ્યા છે. એમણે પરમાત્માની કથા એને સંભળાવેલી. અને એ જ સત્યવ્રત ગામની અંદર એક બીજા બ્રાહ્મણ રહેતા હતા અને એનું નામ હતું પુણ્યધામા. જ્યારે બૃહત્તપાની કથા થવા લાગી, પુણ્યધામાજી પણ અવશ્ય એને સાંભળવા માટે ત્યાં પહોંચી જાય. બીજું કાંઈ કામ કરે કે ન કરે, પણ જેવી બૃહત્તપાની કથા ચાલુ થાય એટલે ભગવાનની કથા સાંભળવા માટે પુણ્યધામાજી ત્યાં પહોંચી જાય. એવા કથાના એ લાલચુ હતા. જીવનમાં લાલચુ બનવું, પણ ભગવાનના નામનું લાલચુ બનવું, પૈસાનું લાલચુ ન બનવું. ક્યારે પરમાત્માના નામનું લાલચુ બની આપણે. એની કથા સાંભળવા માટે પહોંચી જાય રોજ. નિત્ય નિરંતર ભગવાનની કથા સાંભળે, નિત્ય નિરંતર ભગવાનની કથા સાંભળે. 2 કોસ દૂર માત્ર ગંગાજી ત્યાંથી વહે છે. ગંગાજીનો પાવન ઘાટ છે, એનું સાનિધ્ય છે, સાનિધ્ય છે. પણ ઘટના એવી ઘટી છે કે ભગવાનની કથા 100 વર્ષ માટે જે બૃહત્તપા જે ચલાવતા હતા એને સાંભળવા માટે પુણ્યધામા જાય, પણ 2 કોસ દૂર એને કોઈ ગંગામાં સ્નાન કરવા ન ગયા. એને ગંગાજીમાં સ્નાન ન કર્યું ક્યારેય. કારણ એનો પૂર્ણ ભરોસો હતો એક વાત ઉપર કે જ્યાં ભગવાનની કથા થાય છે ત્યાં સકલ તીર્થો આવીને બિરાજમાન થાય છે. જ્યાં પરમાત્માની કથા હોય છે ત્યાં બધા જ તીર્થો આવી અને બિરાજમાન થઈ રહ્યા છે. તો એ તો માત્ર નિરંતર ભગવાનની કથા સાંભળ્યા કરે. 3 સંધ્યાઓના કાળની અંદર નિત્ય ગાયત્રી જપ કર્યા કરે, નિત્ય હોમ કર્યા કરે, નિત્ય તર્પણ કર્યા કરે. ક્યારેક ક્યારેક કોઈ સમયાંતર પોતાનું અનુષ્ઠાન કરી લે. એટલે ભગવાનની રોજ કથા સાંભળ્યા કરે. આમ જોવા જાવ ને તો પુણ્યધામાજીની 2 જ ગતિઓ હતી. એક ભગવાન વિષ્ણુની કથા સાંભળવી, અને કોઈ જો અતિથિ આવ્યા હોય તો મહાત્મા તરીકેનો સ્વીકાર કરીને એની સેવા કરવી. કારણ કે આપણા ભારત વર્ષમાં અતિથિને પણ દેવ કયો છે. અતિથિ દેવો ભવઃ. પણ ટાણે આવે ને ટાણે વ્યા જાય તો
પછી મહેમાન આવે અને પછી ગરદણી પછી એના ઘરનાને પૂછે કે જરાક જોતોલી લપ ગઈ, તો પાછો જવાબ આવે કે ના, હજી લપ તો હજી તો પગે વળગી છે. અતિથિ દેવો ભવનો એક સત્કાર કરે, આદર કરે. અતિથિની સેવા કરવાનું, આ બે જ કામ એ પુણ્યધામાજીના હતા. ભગવાનની કથા સાંભળે અને અતિથિઓની સેવા કરે. એક વખતના સમયે પુણ્યધામાજી બરાબર બૃહત્તપાને ત્યાંથી કથા સાંભળીને આવતા હતા અને એને માર્ગની અંદર બે મહાત્માઓ મળ્યા છે, એક ધૃતવ્રત અને એક જ્ઞાન સિંધુ. એ બે બંને યાત્રા કરતા કરતા બરાબર આ પ્રસંગે ત્યાં આવી પહોંચ્યા છે. પુણ્યધામાજીએ બરાબર એને જોયા એટલે એના ચરણોની અંદર પડી જાય છે. એની પૂજા કરી, એને વંદના કર્યા છે, એની ભાગ્ય પ્રમાણેની સરાહના કરી, એનું સ્વાગત સન્માન કર્યું યથોચિત. એને પ્રસાદ લેવડાવ્યો. પ્રસાદ લેવડાવી અને પુણ્યધામાજી ધૃતવ્રત અને જ્ઞાન સિંધુના બેવના ચરણ દબાવી રહ્યા છે, પગની સેવા કરે છે. અને જ્ઞાનની વાતો ચાલે છે. એમાં બરાબર ગંગાજીનો મહિમા ચાલતો હતો. ધૃતવ્રત અને જ્ઞાન સિંધુ બે કહેતા કે પુણ્યધામા, તમે બહુ ભાગ્યશાળી છો, ગંગાના કિનારે તમે રહી રહ્યા છો અને તમને નિત્ય અહીંયા તમને સ્નાન મળતું હશે. તમે તો કેટલા ભાગ્યશાળી છો. પુણ્યધામા કહે છે, બાપજી માફ કરજો, એક વાત કહું, હું અહીંયા રહું છું વર્ષોથી, પણ હજી કોઈ દી ગંગામાં નાવા નથી ગયો. કેવું? હજી મેં ગંગાજીનું સ્નાન કરવાનો મને અવસર પ્રાપ્ત ન થયો. એટલે હું તમને ચોક્કસપણે તો નહીં બતાવી શકું, પણ મેં સાંભળ્યું છે કે ગંગાજી અહીંથી 2 કોસ દૂર છે. માત્ર 2 કોસ દૂર અહીંયા ગંગાજી રહ્યા છે. અને જ્યાં આટલા શબ્દો પુણ્યધામાના મુખારવિંદમાંથી સાંભળ્યા અને આ 2 ઋષિવરો, 2 ભગવાનના ભક્તો બગડ્યા છે. આના જેવો બીજો પાપી કોણ હોય જગતમાં? એ કે ગંગાજીના ઘાટ ઉપર રહેનારો માણસ ગંગામાં સ્નાન ન કરે. અમુક અહીંથી જાય તો પાછા વહી આવે. અહીંયાથી ન્યા જાય, એ હોટલમાં એ કે અહીં નળમાં નાઈ લેવા, બાકી ત્યાં ગંગાજીમાં નહીં, વહી આવે પાછું. નમામિ ગંગે તવ પાદ પંકજમ. એટલે બેઉ પુણ્યધામાજીને ન બોલવાના શબ્દ બોલી રહ્યા છે. જેણે જીવનમાં ગંગાની સેવા ન કરી હોય, માણસો સેંકડો યોજનોથી આવે હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. અને હે મૂર્ખમતીના માણસ, તું અહીંયા નજીક રહે છો અને તે ગંગામાં સ્નાન નથી કર્યું. પુણ્યધામા કહે છે, બાપજી નથી ગયો તો બીજું શું કહું? ગંગાજીમાં નથી ગયો સ્નાન કરવા. જે માણસ ગંગાજીમાં સ્નાન કરે એ વિષ્ણુ લોકમાં જાય છે. ગંગાજીની નજીક રહેનારો માણસ, જે માણસ ગંગામાં સ્નાન ન કરે, ગંગાજીની સેવા ન કરે, એ આત્મહત્યારો માણસ છે. દેવ, પિતૃ અને મુનિઓ એટલે કે ઋષિઓ, આમની આશાનો ભંગ કરનાર માણસ નરકમાં જાય છે. આજ અમે દુર્ભાગ્યવશાત અણજાણથી અમે તારી પાસે આવ્યા, અમે તારો સંગ કર્યો, આજ અમને પણ ક્યાં જગ્યા મળશે કોને ખબર છે. ક્યારેક ક્યારેક માણસ પોતાની મહત્તાને બતાવવા માટે કેટલી પોતાની ઊંચાઈને લઈ જવા માટે, સામેના વાળા માણસને નીચો પાડવા માટે કેટલું બોલે.
અને ક્યારેક ક્યારેક એ બોલવામાં અજાણતા પણ હોય છે, યાદ રાખજો. ખબર ન હોય કે આવું બોલવાથી શું થશે શું નહીં. જાણે બે મોટા જ્ઞાની હોય, અને પુણ્યધામાજી તો શાંતિથી ભગવાનની જે કથા સાંભળવાના મરમી હતા, એટલે એમને કઈ કશું બોલ્યા નહીં, પોતે શાંત રહ્યા છે. પેલા બે ત્યાંથી ઉભા થયા અને એકદમ ત્યાંથી નીકળી જાય છે. ગંગાજીમાં સ્નાન કરવા માટે જાય છે. મનમાં એક જ વાત ચાલે છે, પેલો તો મૂર્ખ છે, આત્મહત્યારો છે, જેને ગંગાજીની સેવા નથી કરી. ગંગાજીનું સ્નાન કરવા માટે નીકળે છે. કેટલું ચાલ્યા કે ગંગાજીનું જળ ન દેખાય, ગંગાજીનો કોઈ પ્રવાહ ન દેખાયો. ગંગા સાગરથી લઈ અને હિમાલય સુધીની યાત્રા કરવા લાગ્યા, પણ ક્યાંય ગંગાજીનું નિર્મળ જળ ન દેખાયું. અંતમાં બંને જણા વારાણસી આવ્યા, કાશીમાં આવી અને માં ગંગાની પ્રાર્થના કરે છે. દેવી, દેવ શિરોમણી ભગવાન મહાદેવના મસ્તક ઉપર બિરાજમાન હે ભગવતી ગંગા, ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળેલા હે પતિત પાવની ગંગા, તમે આખા જગતને પવિત્ર કરનારા છો. તમે જગતરાત્રી છો માતા. અમારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય તો અમને ક્ષમા કરો, પણ અમને તમારું અન્યત્ર ક્યાંય જળ કેમ દેખાતું નથી? ગંગા સાગરથી લઈને હિમાલય સુધીની યાત્રામાં તમારું જળ કેમ ન દેખાયું? ક્યાં એમને તમારો નિર્મળ પ્રવાહ અમને દેખાયો નહીં ક્યાંય? બંને જણા ગદગદિત સ્વરે માં ગંગાની પ્રાર્થના કાશી જેવા પુણ્ય ક્ષેત્રમાં કરી રહ્યા છે. અને એ જ સમયે દયામયી માં ગંગા ત્યાં પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા અને મેઘ સમાન ગંભીર વાણીથી બોલવા લાગ્યા છે કે તમે બંને જણાએ પુણ્યાત્મા એવા પુણ્યધામની તમે નિંદા કરી છે. તમે પુણ્યધામની તમે નિંદા કરી છે. આ બહુ ખરાબ વાત છે. હું સ્વયં પોતે, ગંગાજી એમ કહે છો કે હું સ્વયં પોતે એના ચરણારવિંદની રજને લેવા માટે થઈ અને હું દર ભટકી રહી છું. તમે જુઓ, ભગવાનની કથા સાંભળનારોનો કેટલો મહિમા છે. પરમાત્માના દર્શન કરનારો માણસ, પરમાત્માની પૂજા કરનારો માણસ કેટલો પૂજનીય થઈ જાય છે. આપણા ગામમાંથી આપણે જ્યારે કોઈ તીર્થયાત્રામાં જતું હોય ત્યારે 2, 5, 10, 15 જણા ઘરના હોય, એ ગામના પાદર સુધી મૂકવા જતા હોય. પણ જ્યારે એકાદ મહિનાની એ 4 ધામની યાત્રા કરીને આવે, તમને ખબર છે, આપણે આખું ગામ ભેગા મળી અને ગામના પાદરથી એના સામૈયા કરતા હોય, અબીલ ગુલાલ ઉડાડતા હોઈએ, ઢોલ નગારા શરણાઈઓ વાગતી હોય, રૂડા ગીતો ગવાતા હોય, અને આપણે વાજતે ગાતે લઈ આવતા. અને સૌ લોકો, જેટલા લોકોને મળે બધા લોકોને પગે લાગે. શું કામ? એને શાસ્ત્રો અને મહાપુરુષ એમ કહે છે, જે માણસ તીર્થમાં જઈ અને તીર્થની પૂજા કરે અને તીર્થમાં રોકાઈને જે માણસ આવે ને, એ સ્વયં તીર્થ જેવો બનીને આવે છે. એટલા માટે સૌ લોકોને પ્રણામ કરી રહ્યા છે. ત્યાં તમે ગંગાજીમાં સ્નાન કરો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું તમે રૂપને પામી જાઓ છો. સ્વયં ગંગામાં સ્નાન કરનારો જીવાત્મા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપ બની જાય છે. કારણ તમે ગંગાજીમાં પગ મૂકો એટલે ગંગાનું પ્રાગટ્ય થયું છે ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી. એટલે જેવો તમે પગ મૂકો એટલે તમારા અંગૂઠામાં જળ અથડાઈને આમ જાય, એટલે તમારા પગમાંથી ગંગાજી નીકળ્યા, આવો પ્રાદુર્ભાવ થયો. તમે વિષ્ણુ સ્વરૂપ બન્યા. નાક બંધ કરીને ડૂબકી મારો, ભગવાન મહાદેવજીના માથેથી ગંગાજી વહ્યા છે, એટલે મહાદેવ સ્વરૂપ થયા. અને જ્યારે તમે ઘરે આવો ત્યારે જેમ બ્રહ્માજીએ કમંડળમાં પાણી જળ ભર્યું ગંગાજીનું, એમ તમે ઓલા ટબલા ભરતા આવો છો, એટલે તમે બ્રહ્મા સ્વરૂપ થયા. આ 3 સ્વરૂપ માણસ તીર્થોમાં સ્નાન કરીને બને છે.